માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે સૌથી વધારે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો ખિતાબ આજે 10 જૂન 4399 દિવસ સાથે સૌથી વધારે પ્રધાનમંત્રી રહેવાનો મોકો મળ્યો છે અને જે રેકોર્ડ આપ્યો છે તેના માટે પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। સાથોસાથ પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લા અવિરત 12 વર્ષ થયા સમગ્ર દેશની અંદર જે વિકાસ ગાથાને અવિરત ચાલુ રાખી છે તે માટે આજે અમે પણ જામનગર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કે જે ગુજરાતની બીજા નંબરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ કે જે હાલે 1800 બેડ જેટલી હોસ્પિટલ છે અને જે 98 વર્ષ જૂની આ હોસ્પિટલ છે। હમણાં જ આપણા પ્રધાનમંત્રીશ્રીએ ઢોલેરા ખાતેથી આ અંદાજે 500 કરોડના ખર્ચે આખી નવી અતિ આધુનિક હોસ્પિટલ બનાવવાનું ખાતમુહૂર્ત કરેલ છે અને આજે આ હોસ્પિટલની અંદર 1800 બેડ છે એની જગ્યાએ આવનાર સમયની અંદર 3000 જેટલા બેડો થશે। આઈસીયુ બેડની વાત કરીએ તો હાલે 75 બેડ જેટલા આઈસીયુ બેડ છે અને નવી બનશે ત્યારે 225 થી વધારે બેડોનો પણ આઈસીયુનો સમાવેશ થશે। એમ અલગ અલગ નવા ડિપાર્ટમેન્ટો પણ બનશે આની અંદર। એટલે આ હોસ્પિટલનું આજે કામ ચાલુ છે એનો અમે દરેક હું ધારાસભ્ય તરીકે આપણા જામનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી મોનિકાબેન, ડેપ્યુટી મેયર શ્રી રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, અમરભાઈ શાસક પક્ષના નેતા, દંડકશ્રી, આ જ હોસ્પિટલના ડીન શ્રી, સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, પોપટ સાહેબ બધાય સાથે રહી અને આ નવા કામની મુલાકાત લીધેલી અને જેટલું બને એટલું ઝડપથી બની અને સેવાકીય કાર્યો માટે ઝડપથી આ બિલ્ડિંગ ઉપલબ્ધ થાય એના માટે પણ જો થાય એટલા તાત્કાલિક પગલાં લઈએ છીએ। ફરીથી નરેન્દ્રભાઈએ જે 2047 સુધીમાં ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે કલ્પના કરી છે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા પ્રધાનમંત્રી શ્રી અવિરત ચાલુ રહો અને 2047 સુધી ભારત દેશને જે વિકસિત બનાવો એવી કલ્પના સાથે વિનવું છું। અસ્તુ ભારત માતા કી જય।